લે તમને ખબર નથી પટાયા આવ્યો છું 5મો દિવસ છે 5મો દિવસ 2 દિવસ બેંકોકમાં ફર્યા પેલું ક્રૂઝ જોયું હતું ને તમે પછી ત્યાં અહીંયા આવ્યા પટાયામાં ત્યાં સોય 6 જોયું પછી સરસ મજાનો વોકિંગ સ્ટ્રીટમાં ગયા ફેમિલી ક્યાં ક્યાં ફરી શકે એ બધી જ જગ્યાઓ બતાવીને અત્યારે હું આવ્યો છું કોરલ આઇલેન્ડ એટલે સરસ મજાની વ્હાઇટ કલરની રેતી છે એટલે કે સફેદ રણ કહીએ ને તો ચાલે એવી સરસ મજાના બીચ ઉપર સફેદ રેતી છે વોટરપ્રૂફ રેતી છે તરત છે ને નીકળી જાય એટલે સરસ મજાનો દરિયો છે એકદમ આસમાની કલર જેવો દરિયો છે એનું પાણી એકદમ શુદ્ધ છે ત્યાં જુઓ હું સરસ મજાના નાનપણને યાદ કરીને છબછબિયા કરવાનો છું અને એ છબછબિયામાં જો એવી મજા આવી રહી છે જુઓ તમે કે કેવી રીતના હું છબછબિયા કરાવું છું અને આ વસ્તુ છે ને સાહેબ આ 7મી વાર અહીંયા આવ્યો અને 7મી વાર કોરલ આઇલેન્ડ તો બોલાવી જ લે છે ડૉક્ટરે કીધું વોકિંગ કરો પણ સમુદ્ર કહે છે સ્વિમિંગ કરો હવે તમે કહો મારે બધી વાત તો માનવાની કારણ કે આમાં તમારી જિંદગીના કેટલાક વર્ષો વધી જાય છે ઉંમર તમારી વધી જાય છે તમે ત્યાં આગળ બેસીને સરસ મજાના બીચ ઉપર આમ આરામ કરી શકો બિયર પીવા મળી જાય સરસ મજાના ફ્રૂટ્સ છે અને આ જે તમે ડ્રેસ દેખો છો એવું પણ અહીંયા મળી જાય અને એટલે બિંદાસ તમારા કપડાં ભીના થાય ચિંતા નહીં કરવાનું તમે શરીર ભીનું થાય કોઈ ચિંતા નહીં કરવાની કારણ કે આ એક સમુદ્રની સરસ મજાનો આમ કહેવાય કે સનબાથ પણ અહીંયા લોકો લે છે અને એટલી મજાની જગ્યા છે એટલા મળતાવડા માણસો છે તમને કંઈ પણ જાતની તકલીફ ના ધારો કે હું અહીંયા કંઈ પૈસા ના હોય તો એ લોકો હોટલ આવીને લઈ જાય પણ એક વખત તમે આનંદ કરી શકો હોટલનું નામ દેવું પડે છે હોટલ તો હું કોઈંગ મેન્શન સિવાય ઉતરતો નથી કારણ કે કોઈંગ મેન્શન એ મારા ઘરની જગ્યા છે એમ કહું કે કોઈંગ મેન્શન અને મારું ઘર એ એક જ છે એટલું સરસ ત્યાં ગુજરાતી ખાવાનું ને બધું બનતું હોય એટલે કોઈંગ મેન્શનમાં રહું છું અને અહીં આગળ કોરલ આઇલેન્ડ થતાં પહેલાં ખાલી 100 બાથની જ ટિકિટ છે તમને કોઈ એમ કહે ને કે તમને કોરલ આઇલેન્ડ બતાવી દઈશું તો ખાલી 100 બાથ જ ટિકિટ છે અને એ 100 બાથમાં તમે કોરલ આઇલેન્ડ આવી શકશો ત્યાં આગળ રસ્તામાં પેરાગ્લાઇડિંગ પણ છે તમે એની પણ મોજ લઈ શકો છો એના બધાના ભાવ અલગ અલગ છે જેમ માછલી નીચે જઈને જોવી હોય તો પણ અલગ અલગ ભાવ છે પણ હવે આપણે બધી ઉંમર થઈ એટલી બધી માછલીઓ જોઈ લીધી છે એટલે હવે માછલીઓ જોવાની ઈચ્છા નથી થતી પરંતુ અહીં આવા તમે નાહવા જશો તો તમને નહીં નડે ના માછલીઓ કારણ કે બીજી માછલીઓ જ્યાં હોય ને ત્યાં એ માછલીઓ નથી આવતી સમુદ્ર માછલીઓ નથી આવતી એટલે તમે એકવાર કોરલ આઇલેન્ડ જરૂરથી આવો પાણીમાં ઘૂમો નાવ નાચો ગમે તે ટૂંકમાં એક જિંદગી મોજથી જીવી લો મારી જોડેવાળા શું કહે છે મારા પડોશી શું કહેશે મારો સમાજ શું કહેશે મારા ઘરવાળા શું કે કાંઈ ચિંતા કરવાની નથી જો આ 4 જણ છીએ આ રીતનું આમ કરીને આમ આ બધું લખ્યા આ લોકોને સ્લેટ નથી મળતી એટલે અહીંયા હાથ ઉપર લખે છે તે તમે ભૂલા ના પડી જાઓ ને તમારી આટલી કાળજી આની અંદર મારું બધું આખું આમ શું કહેવાય નેટવર્ક આવી જાય એટલે ઘેર પહોંચાડી દે આટલામાં તો એટલે આટલી સુંદર આયોજન છે નાના છોકરાઓ માટે જુઓ બતક ને એ બધું પણ રાખેલું છે એની અંદર બેસીને તરી શકાય મને ના આપ્યું નહીંતર હું પણ એ બતકમાં બેસે બહુ થઈ ગયું મને નાહવા દો એન્જોય કરવા દો ને તમે આ રીલ જોઈ આવવાની ઈચ્છા થાય તો મને સંપર્ક કરજો હું પણ તમારી સાથે આવી જઈશ ધન્યવાદ હેપી લાઈફ એન્જોય અને એન્જોય